ફ્રેન્ડ્સ, મેં આજે જુવારના એકદમ હેલ્ધી અને ટેસ્ટી પુડલા બનાવ્યા છે. તો ચાલો આ રેસીપી હું તમારી સાથે પણ શેર કરું. પાલકમાં આપણે એક ટામેટું ઝીણું સમારીને લીધેલું છે. એક ડુંગળી ઉમેરીશું ઝીણી સમારેલી. એક નંગ લીલું મરચું કટ કરી રાખેલ છે એ ઉમેરી દઈએ. એક નાનો ટુકડો આદુનો આપણે આ રીતે છીણીને લઈશું જેથી મોઢામાં પીસ ના આવે. લસણની કળીને પણ આપણે આ રીતે છીણી લઈશું. 1 થી 2 નંગ. 1 વાટકી આપણે અહીંયા જુવારનો લોટ લીધેલો છે. એનાથી અડધી આપણે સોજી લીધેલી છે. 1 થી 2 મોટી ચમચી જેટલો બેસન ઉમેરીશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. 1 ચમચી જેટલું કાશ્મીરી મરચું ઉમેરીશું. થોડો એવો હળદર પાવડર. નાની ચમચી ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું. 1 ચમચી જેટલું અહીંયા મેં ખાટું દહીં લીધેલું છે એ ઉમેરી દઈશું. હવે વિસ્કરની મદદથી મિક્સ કરી લઈએ. હવે થોડું પાણી ઉમેરીશું અને સરસ બધું મિક્સ કરી લઈશું. ઉમેરી દઈશું. બેટરને ઢાંકીને 10 મિનિટનો રેસ્ટ આપીશું. 10 મિનિટ થઈ ગઈ છે. ગેસ ઉપર એક પેન રાખી દીધું છે. એમાં આપણે થોડું તેલને સ્પ્રેડ કરી દઈશું. આ રીતે બેટરને તવા ઉપર સ્પ્રેડ કરી લઈશું. ઉપરથી થોડું તેલને સ્પ્રેડ કરી લઈશું. સરસ શેકાઈ જાય પછી આપણે એને બીજી બાજુ આ રીતે પલટી લઈશું. આપણા પુડલા સરસ શેકાઈ ગયા છે. હવે એને ઉતારી લઈએ. ફ્રેન્ડ્સ, આપણા જુવારના પુડલા બનીને તૈયાર થઈ ગયા છે. તમે એને જુવારની પેનકેક્સ પણ કહી શકો છો. તમને આ રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. ફ્રેન્ડ્સ, મેં આજે જુવારના એકદમ હેલ્ધી અને ટેસ્ટી પુડલા બનાવ્યા છે. તો ચાલો આ રેસીપી હું તમારી સાથે પણ શેર કરું. પાલકમાં આપણે એક ટામેટું ઝીણું સમારીને લીધેલું છે. એક ડુંગળી ઉમેરીશું ઝીણી સમારેલી. એક નંગ લીલું મરચું કટ કરી રાખેલ છે એ ઉમેરી દઈએ. એક નાનો ટુકડો આદુનો આપણે આ રીતે છીણીને લઈશું જેથી મોઢામાં પીસ ના આવે. લસણની કળીને પણ આપણે આ રીતે છીણી લઈશું.